નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11માં આજે આપણે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો વિશે અભ્યાસ કરવાનો છે। 11.3માં પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન, એને ઇંગ્લિશમાં રિફ્રેક્શન ઓફ લાઇટ થ્રુ અ પ્રિઝમ કહેવામાં આવે છે। રિફ્રેક્શન એટલે કે પ્રકાશના કિરણોનું જુદી જુદી દિશામાં પ્રત્યાવર્તન એટલે કે અથડાઈને પાછા વળવું। એ કાચના લંબઘનમાંથી પસાર થવાથી પ્રકાશ કેવી રીતે વક્રીભવન પામે છે તે તમે અગાઉ શીખી ગયા છો। કાચના લંબઘનમાં હોય છે તેવી સમાંતર વક્રીભવનકારક સપાટીઓ માટે નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર હોય છે, તેમ છતાં તેનું સહેજ પાર્શ્વીય સ્થાનાંતર થાય છે। કોઈ પારદર્શક પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે તે કેવી રીતે વક્રીભવન પામશે, આવા પ્રશ્નનો આપણે જવાબ મેળવવાનો છે। કાચના એક ત્રિકોણીય પ્રિઝમ વિશે વિચારો। તેને બે ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ હોય છે। આ સપાટીઓ એકબીજા સાથે ટળેલી હોય છે। તેની બે પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે। તો એક પ્રવૃત્તિ દ્વારા કાચના ત્રિકોણીય પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરવાનો છે। એક્ઝામમાં તમારે પદ્ધતિ પણ લખવી ફરજિયાત છે। તો પદ્ધતિની વાત કરીએ। એક ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ડ્રોઈંગ પિનની મદદથી લગાવો। તેના પર એક કાચનો પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી તેની ત્રિકોણાકાર બાજુઓ પાયો બને અને પેન્સિલ વડે તેની કિનારીઓને અંકિત કરો। ઉપર જોઈ ગયા તે પ્રમાણે કાચના પ્રિઝમને આપણે ગોઠવવાનો છે। પ્રિઝમની કોઈ એક વક્રીભવનકારક સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા P દોરો। આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ પ્રિઝમની સપાટી AB છે। તો પ્રિઝમની કોઈ એક વક્ર સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા PE દોરો। તો પ્રિઝમની સપાટી AB છે, તો AB સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા આપણે PE દોરવાની છે। તો AB સપાટી પર રેખા આપણે PE દોરવાની છે। તો રેખા PE આ રીતે તમે દોરી શકો છો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રેખા PE પર બે ટાંકણીઓ P અને Q સ્થાને લગાવવાનો। તો રેખા PE છે એ P રેખા પર P અને Q સ્થાને આપણે ટાંકણીઓ લગાવવાની છે। પ્રિઝમની બીજી બાજુ AC તરફથી P અને Q ટાંકણીઓનું પ્રતિબિંબ જોઈએ। તો પ્રિઝમની જે બીજી બાજુ છે A અને C તરફથી P અને Q એટલે આજે આપણે P અને Q ટાંકણીઓનું પ્રતિબિંબ જોવાનું છે। R અને S બિંદુઓ પર બે ટાંકણીઓ એવી રીતે લગાવો કે જેથી ટાંકણીઓ R અને S તથા P અને Q ના પ્રતિબિંબ એક સીધી રેખામાં દેખાય। હવે ટાંકણીઓ અને કાચના પ્રિઝમને હટાવી લો। આકૃતિમાં તમે જોઈ શકો છો કે રેખા P અને E પ્રિઝમની ધારને એ બિંદુએ મળે છે, એ તમે આકૃતિમાં જોઈ શકો છો। આ જ પ્રકારે R અને S બિંદુઓને એક રેખાથી જોડો અને લંબાવો। જુઓ કે રેખા PE અને રેખા RS એ પ્રિઝમની ધારોને અનુક્રમે E અને F બિંદુમાં મળે છે। E અને F બિંદુઓને જોડવાનું છે આપણે। આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્રિઝમની વક્રીભવનકારક સપાટીઓ AB તથા AC પર અનુક્રમે E અને F
બિંદુએ લંબ દોરવાનો છે આ રીતે. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કોણ આઈ બનશે અને વક્રીભવન કોણ આર તથા નિર્ગમન કોણ ઈ બનશે. એટલે એને આપણે નિર્દેશિત કરવાનું છે. તો આ મુજબની પ્રિઝમની આકૃતિ બને. આકૃતિમાં તમે જોઈ શકો છો કે રેખા પીને આપાત કિરણ કહેવામાં આવે છે. આપાત કિરણને ઇંગ્લિશમાં ઇન્સિડન્ટ રે કહેવામાં આવે છે. રેખા ઈ એફને વક્રીભૂત કિરણ કહેવામાં આવે છે. વક્રીભૂત કિરણને ઇંગ્લિશમાં રિફ્રેક્ટેડ રે કહેવામાં આવે છે. રેખા એફએસ નિર્ગમન કિરણ છે. પછી તમે અહીં જોઈ શકો છો કે ખૂણો એ પ્રિઝમ કોણ છે અને ખૂણો આઈ આપાત કોણ છે. ખૂણો આર વક્રીભવન કોણ છે. ખૂણો ઈ નિર્ગમન કોણ છે અને ખૂણો ડી એ વિચલન કોણ છે. તો આકૃતિ પરથી તમે આ રીતે શબ્દોની સમજ મેળવી શકો છો અને સમજી શકો. તો આપાત કિરણને ઇંગ્લિશમાં ઇન્સિડન્ટ રે કહેવામાં આવે છે. વક્રીભૂત કિરણને ઇંગ્લિશમાં રિફ્રેક્ટેડ રે કહેવામાં આવે છે અને નિર્ગમન કિરણને ઇંગ્લિશમાં ઇમર્જન્ટ કહેવામાં આવે છે. પ્રિઝમ કોણને ઇંગ્લિશમાં એંગલ ઓફ ધ પ્રિઝમ કહેવામાં આવે છે અને આપાત કોણને ઇંગ્લિશમાં એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવામાં આવે છે. વક્રીભવન કોણને ઇંગ્લિશમાં એંગલ ઓફ રિફ્રેક્શન કહેવામાં આવે છે. એવી જ રીતે નિર્ગમન કોણને ઇંગ્લિશમાં એંગલ ઓફ ઇમર્જન્સ કહેવામાં આવે છે. વિચલન કોણને ઇંગ્લિશમાં એંગલ ઓફ ડિવિએશન કહેવામાં આવે છે. તો આ રીતે તમે શબ્દોની ઓળખ કરી શકો છો. તો આકૃતિમાં આપણે જોઈ ગયા કે અહીં પીઈ આપાત કિરણ છે, ઈએફ વક્રીભૂત કિરણ છે તથા એફએસ નિર્ગમન કિરણ છે. તે તમે જોઈ શકો છો. તો રેખા પી આપાત કિરણ છે અને રેખા ઈએફ વક્રીભૂત કિરણ છે અને રેખા એફ એસ એ નિર્ગમન કિરણ છે. પ્રકાશનું કિરણ પ્રથમ સપાટી AB પર હવામાંથી કાચમાં પ્રવેશે છે અને પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને લંબ તરફ વળે છે. એવી રીતે બીજી બાજુ AC પર પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે. આથી તે લંબથી દૂર વળે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ પ્રથમ સપાટી AB પર હવામાંથી કાચમાં પ્રવેશે છે. પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને લંબ તરફ વળે છે. એવી જ રીતે બીજી બાજુ AC પર પ્રકાશનું કિરણ કાચમાંથી જ્યારે હવામાં પ્રવેશે છે આથી તે લંબથી દૂર વળે છે. આપણે જોઈ ગયા કે જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં પ્રવેશે છે ત્યારે લંબ તરફ વળે છે અને જ્યારે પ્રકાશનું કિરણ કાચના પ્રિઝમમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે તે લંબથી દૂર વળે છે. પ્રિઝમની દરેક વક્રીભવનકારક સપાટી પર આપાત કોણ તથા વક્રીભવન કોણની સરખામણી કરો. શું આ કાચના લંબઘનમાં જોવા મળતા વક્રીભવન જેવું જ છે? પ્રિઝમના વિલક્ષણ આકારને કારણે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે ખૂણો બનાવે છે અને આ ખૂણાને વિચલન કોણ કહે છે. આપણા કિસ્સામાં ખૂણો ડી વિચલન કોણ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ખૂણો ડી વિચલન
કોણ છે? તો તમે આ રીતે સમજૂતી મેળવી શકો છો. તો એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય તો તમારે પદ્ધતિ પણ લખવાની છે, આકૃતિ નામ સહિત દર્શાવવાની છે. તો આ રીતે તમે આન્સર લખી શકો છો. અસ્તુ.